હિંમતનગર તાલુકાના રાયગઢ હાઈવે પર આજે બાંસવાડાથી અમદાવાદ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ RJ12 PA 5775 અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને તંત્રની મદદથી ભારે જહેમત બાદ તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. પ્રાથમિક માહિતી મુજબ બસમાં સવાર 5થી 6 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ભારે ભીડ અને ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી.